નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતના બંધારણના એક એવા રક્ષકની જે ક્યાંય લખાયેલો નથી છતાં ખૂબ જ શક્તિશાળી છે. એક એવો સિદ્ધાંત જે એ સુનિશ્ચિત કરે છે કે આપણા બંધારણનો મૂળ આત્મા, એની ઓળખ ક્યારેય બદલાઈ ન શકે. આજે આપણે એની જ કહાણી સમજવાના છીએ. વિચારો, શું એવું બની શકે કે કોઈ ચૂંટાયેલી સરકાર બહુમતીના જોરે બંધારણને એટલું બધું બદલી નાખે કે એનું મૂળ સ્વરૂપ જ ન રહે? શું સંસદ પાસે આવી અમર્યાદિત સત્તા હોવી જોઈએ? આ જ એક સવાલ હતો જેણે ભારતીય લોકશાહીના સૌથી મોટા બંધારણીય યુદ્ધનો પાયો નાખ્યો. શરૂઆતમાં આપણા બંધારણમાં એક સંઘર્ષ છુપાયેલો હતો. એક તરફ હતી સંસદની કાયદા બનાવવાની અને બંધારણ બદલવાની સત્તા, અને બીજી તરફ હતા નાગરિકોના મૂળભૂત અધિકારો. આ જ ખેંચતાણમાંથી એક ઐતિહાસિક સિદ્ધાંતનો જન્મ થવાનો હતો. આ આખો વિવાદ છે ને, એ બંધારણની બે કલમો વચ્ચેના ટકરાવમાંથી શરૂ થયો. જુઓ, એક તરફ છે અનુચ્છેદ 368, જે સંસદને બંધારણ બદલવાની સત્તા આપે છે, અને બીજી બાજુ છે અનુચ્છેદ 13, જે કહે છે કે એવો કોઈ પણ કાયદો નહીં બનાવી શકાય જે મૂળભૂત અધિકારોને છીનવી લે. તો સૌથી મોટો અને પેચીદો સવાલ એ ઊભો થયો કે શું સંસદ દ્વારા કરવામાં આવેલો બંધારણીય સુધારો પણ એક કાયદો ગણાય? બસ આ જ સવાલ પર આવનારા દાયકાઓ સુધી સંસદ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે જંગ ચાલવાની હતી. શરૂઆતના વર્ષોમાં તો પલડું સંસદ તરફ ભારે હતું. 1951માં શંકરી પ્રસાદ કેસ અને પછી 1965માં સજ્જનસિંહ કેસ, આ બંનેમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે હા, સંસદ સર્વોપરી છે, એ બંધારણના કોઈપણ ભાગમાં ફેરફાર કરી શકે છે, મૂળભૂત અધિકારોમાં પણ. ત્યારે એવું જ લાગતું હતું કે સંસદની સત્તા પર કોઈ રોકટોક નથી. પણ પછી વાર્તામાં એક જોરદાર વળાંક આવ્યો. સુપ્રીમ કોર્ટે પોતાનો જ વર્ષો જૂનો અભિપ્રાય બદલી નાખ્યો અને સંસદની સત્તા સામે એક મજબૂત દિવાલ ઊભી કરી દીધી. એ વર્ષ હતું 1967 અને કેસ હતો ગોલકનાથ કેસ. સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો. આ જે વાક્ય છે ને, મૂળભૂત અધિકારો પવિત્ર અને અપરિવર્તનશીલ છે, એણે બધું બદલી નાખ્યું. કોર્ટે કહ્યું કે સંસદ એવા કોઈ સુધારા ન કરી શકે જેનાથી લોકોના મૂળભૂત અધિકારો છીનવાઈ જાય. આ પહેલીવાર હતું જ્યારે સંસદની સત્તા પર આટલો મોટો પ્રશ્નાર્થ લાગ્યો. હવે સંસદ ક્યાં શાંત બેસવાની હતી? કોર્ટના આ ચુકાદાનો જવાબ આપવા માટે 1971માં સંસદે 24મો બંધારણીય સુધારો પસાર કર્યો. આ સુધારા દ્વારા સંસદે સ્પષ્ટ કરી દીધું કે અનુચ્છેદ 368 હેઠળ સુધારો કરવાની તેની સત્તા પર કોઈ મર્યાદા નથી અને તે મૂળભૂત અધિકારો સહિત કંઈ પણ બદલી શકે છે. આ સત્તાની ખેંચતાણ હવે એના અંતિમ અને સૌથી નિર્ણાયક તબક્કામાં પહોંચી. એક એવો કેસ સુપ્રીમ કોર્ટ સમક્ષ આવ્યો જેણે આ વિવાદનો હંમેશા માટે અંત આણ્યો અને ભારતીય બંધારણના ઇતિહાસને એક નવી દિશા આપી. 13. આ ખાલી એક આંકડો નથી, આ ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસની સૌથી મોટી, સૌથી મહત્વપૂર્ણ બેન્ચમાં બેઠેલા ન્યાયાધીશોની સંખ્યા છે. આ તે જ જજો કેશવાનંદ ભારતી કેસની સુનાવણી માટે ભેગા થયા હતા. એક એવો કેસ જે ભારતના બંધારણનું ભવિષ્ય નક્કી કરવાનો હતો. અને આ ઐતિહાસિક કેસમાંથી જ જન્મ થયો મૂળભૂત માળખાના સિદ્ધાંતનો. સુપ્રીમ કોર્ટે એક ખૂબ જ સુંદર અને સંતુલિત રસ્તો કાઢ્યો. કોર્ટે કહ્યું, ભલે સંસદને બંધારણમાં સુધારો કરવાનો અધિકાર છે, પરંતુ એ બંધારણના પાયાને, એની મૂળભૂત ઓળખને, એના બેઝિક સ્ટ્રક્ચરને નષ્ટ ન કરી શકે. આ એક અદ્ભુત સમાધાન હતું. અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ મૂળભૂત માળખું શબ્દ આપણા બંધારણમાં ક્યાંય લખેલો જ નથી. આ તો સંપૂર્ણપણે સુપ્રીમ કોર્ટની પોતાની દેન છે, એક જ્યુડિશિયલ ઇનોવેશન. બંધારણનું રક્ષણ કરવા માટે ન્યાયતંત્ર કેટલું સર્જનાત્મક હોઈ શકે છે, આ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો પછી સ્વાભાવિક રીતે સવાલ થાય કે આ મૂળભૂત માળખામાં આવે શું? કઈ વસ્તુઓને બંધારણનો પાયો ગણવામાં આવે? સારું, સુપ્રીમ કોર્ટે એની કોઈ પાકી યાદી નથી આપી, પણ સમય જતાં અલગ અલગ કેસોમાં એ સ્પષ્ટ થતું ગયું છે. એમાં કેટલીક મુખ્ય બાબતોનો સમાવેશ થાય છે, જેમ કે બંધારણ જ સર્વોચ્ચ છે, દેશનું બિનસાંપ્રદાયિક સ્વરૂપ, સરકારના ત્રણેય અંગો વચ્ચે સત્તાનું વિભાજન, કોર્ટ દ્વારા કાયદાની સમીક્ષા કરવાની શક્તિ, અને સૌથી અગત્યનું, ખુદ સંસદની બંધારણ સુધારવાની મર્યાદિત સત્તા. હા, આ યાદી હજી પણ ખુલ્લી છે અને ભવિષ્યમાં તેમાં નવી બાબતો ઉમેરાઈ શકે છે. આ સિદ્ધાંત માત્ર કાગળ પરનો એક ખ્યાલ નથી,
એ ખરેખર ભારતીય લોકશાહી માટે એક સેફટી વાલ્વ જેવું કામ કરે છે. ચાલો જોઈએ કે વાસ્તવિક જીવનમાં એણે કેવી રીતે બંધારણનું રક્ષણ કર્યું. જેવો આ સિદ્ધાંત બન્યો એની તરત જ અગ્નિપરીક્ષા થઈ. 1975ના ઇન્દિરા ગાંધી કેસમાં કોર્ટે એ સુધારાને ગેરબંધારણીય ઠેરવ્યો જે વડાપ્રધાનની ચૂંટણીને કોર્ટની સમીક્ષામાંથી બહાર રાખતો હતો. એ પછી 1980ના મિનેર્વા મિલ્સ કેસમાં કોર્ટે ફરી સ્પષ્ટ કર્યું કે મર્યાદિત સુધારાની સત્તા પોતે જ બંધારણનું મૂળભૂત માળખું છે અને સંસદ એને અમર્યાદિત બનાવી શકે નહીં. તો આખી વાતનો સાર શું? આ સિદ્ધાંત કેમ આટલો બધો મહત્વનો છે? પહેલી વાત, એ કોઈપણ બહુમતીવાળી સરકારને સરમુખત્યાર બનતા રોકે છે. બીજી વાત, એ આપણા રાષ્ટ્રના મૂળભૂત આદર્શો જેમ કે લોકશાહી અને બિનસાંપ્રદાયિકતા એનું રક્ષણ કરે છે. અને ત્રીજી અને સૌથી અગત્યની વાત, એ આપણા બધાના મૂળભૂત અધિકારો માટે એક અંતિમ ઢાલ તરીકે કામ કરે છે. આ એક જીવંત સિદ્ધાંત છે. જેમ જેમ આપણો દેશ અને સમાજ આગળ વધશે તેમ તેમ મૂળભૂત માળખાની વ્યાખ્યા પણ વિકસતી રહેશે. આ એક વિચારવા જેવો પ્રશ્ન છે કે ભવિષ્યના ભારત માટે બીજા કયા સિદ્ધાંતો આટલા જરૂરી બનશે કે તેમને આ અલિખિત રક્ષણ મળે. આ વિશ્લેષણ ડૉક્ટર સંજય પરમાર જામનગર દ્વારા બનાવવામાં આવ્યું છે.